નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો અત્યારે આપણે જે છે એ નવા ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે, જેમાં એક વિડિયો પણ આપણે જોયો છે, જેમાં સેક્રેટરી જે છે એ એની બાબત પૂરી કરીને આપણે પત્ર વ્યવહારમાં પણ શરૂઆત કરી છે, જેમાં પત્ર વ્યવહારનો ઇતિહાસ અને પત્ર વ્યવહારના જે લાક્ષણિકતાઓ હતી 10 જે તમને કીધું હતું કે ભાઈ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, તમને હોમવર્કમાં પણ આપેલી હતી, ખાસ યાદ રાખજો. હવે એના પછીનો મુદ્દો જે છે આપણે બસ સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય જીવનમાં કે ભાઈ સર, પત્રના પ્રકાર કેટલા હોય? બરાબર ને? તો પત્રના પ્રકાર જે છે એ અલગ અલગ વિભાગ પ્રમાણે જે છે એ વિભાજિત કરેલા છે. જેમાં આપણે સેક્રેટરીના કેટલા બધા પ્રકાર જોયા હતા, 6 પ્રકાર, અને જે પત્રના પણ 2 પ્રકાર છે. આ 2 પ્રકારો વિશે થોડી માહિતી જે છે આપણે આમાંથી મેળવવાની છે. એ પત્રમાં કયા કયા પત્રનો સમાવેશ થાય છે એના આધારે હવે પછી આપણે જે છે એ ફિઝિકલી રીતે પત્ર લખવાની પ્રેક્ટિસ પણ કરવાની થશે. જે પત્ર આપણે અત્યારે સમજવાના છે એ જ પત્ર જે છે એ તમારે લખવાના રહેશે. તો પહેલા સમજવું પડે આપણે. તો આ તમને પ્રશ્ન જે છે પત્ર વ્યવહારના પ્રકારો કોષ્ટક દોરીને સમજાવો, એ તમને મોસ્ટ ટાઈમથી પ્રશ્ન આ ચેપ્ટરમાંથી 3 માર્કમાં પૂછાશે. શું લખવાનું તમારે? તો ભાઈ આ પત્રકમાં જે તમારે કોષ્ટક દોરવાનું અને જે પ્રકાર આપણે કરશું, બરાબર, એ તમારે એમાં લખવાના રહેશે. તો આપણે સૌપ્રથમ જોઈએ કોષ્ટકના આધારે એના પ્રકારો. તો સૌપ્રથમ પહેલો પ્રકાર જે છે આપણે કીધો છે ઔપચારિક પત્રો. કયા પ્રકાર કીધા છે? ઔપચારિક. અને બીજો પ્રકાર છે અનૌપચારિક પત્રો. બે પ્રકાર થયા, ઔપચારિક અને અનૌપચારિક. તો જે અનૌપચારિક પત્રો જે છે એ અને ઔપચારિક પત્રના બીજા અલગ અલગ પ્રકારો છે. જેમ કે આપણે જોઈએ કે ઔપચારિક પત્રો જે છે એને 2 વિભાગમાં ડિવાઇડ કરેલા છે. ઔપચારિક પત્રને અંગ્રેજીમાં લખેલું છે આપણે ફોર્મલ લેટર તરીકે પણ ઓળખીએ છીએ આપણે એને. અને અનૌપચારિકને કહીએ છીએ આપણે ઇન્ફોર્મલ લેટર. ક્લિયર? ઔપચારિક અને અનૌપચારિક પ્રકાર. હવે આ બંનેની વ્યાખ્યા જે છે હવે આપ સમજવાની છે, પરંતુ પહેલાના પ્રકાર 3 માર્કમાં કેમ લખવાના કોષ્ટક દોરીને એ સમજી લઈએ. તો ઔપચારિક જે છે એ પત્રના 2 પ્રકાર કીધા છે. પહેલું વાણિજ્યિક પત્ર. કયો પ્રકાર કીધો છે? વાણિજ્યિક પત્ર. બીજો પ્રકાર છે ઓફિશિયલ પત્ર. ઓફિશિયલ પત્ર. વાણિજ્યિક પત્રને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બિઝનેસ લેટર. અને ઓફિશિયલ પત્રને કહીએ છીએ અંગ્રેજીમાં ઓફિશિયલ લેટર. ક્લિયર? હવે આ 2 પ્રકાર જે છે એમાં કયા કયા પત્રનો સમજવાનો છે આપણે? તો ઓફિશિયલ પત્ર અને વાણિજ્યિક પત્રના પણ અલગ જે છે વિવિધ પ્રકાર આપેલા છે. જેમ કે આ પ્રકારના પત્ર જે છે શેના માટે ઉપયોગ કરવાનો છે? તો એ વાણિજ્ય પત્ર જે છે એ ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખાતા પત્ર. તો તમને એક બારનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે ઘણી વખત કે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કયા પ્રકારના પત્ર લખવામાં આવે છે? તો કયા પત્ર લખવાના છે? વાણિજ્યિક પત્ર લખવાના છે, કે જે મહત્વના છે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે. પણ કેવી રીતે એ પણ સમજશું આપણે. ઓફિશિયલ પત્રો શેના માટે ઉપયોગી છે? તો ઓફિશિયલ પત્રો જે છે એ
સરકારી સંસ્થાઓ અને જે વહીવટી બાબતો માટે લખાતા પત્રને તો ઓફિશિયલ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને જે છે એ આપણને એક માર્કમાં મોસ્ટ ઓફ પૂછાતું હોય છે. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખાતા પત્ર એટલે કયા પત્ર? તો વાણિજ્યિક પત્ર, બિઝનેસ લેટર. અને સરકારી સંસ્થાઓ અને વહીવટી બાબતો માટે લખાતા પત્ર એને કયા પત્ર કહેવાય? તેને ઓફિશિયલ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. એ પણ તમને પ્રશ્ન પૂછાતો હોય છે એક માર્કમાં કે ભાઈ વાણિજ્યિક પત્રમાં કયા કયા પત્ર કહેવાય? તો વાણિજ્યિક પત્રમાં આવશે પૂછપરછના પત્ર, ક્લિયર? પૂછપરછના પત્ર, ત્યારબાદ ઓર્ડરના પત્ર, અને ત્રીજો પ્રકાર છે એના માટે એજન્સીના પત્ર. હવે આ ત્રણ પ્રકાર જે છે એ ડિટેલમાં આપણે હવે પત્રમાં પણ સમજવાનું છે, તો થોડીક માહિતી આપી દઉં છું. પૂછપરછના પત્ર એટલે શું? કે જ્યારે કોઈ ગ્રાહક જે છે એ માલ સામાન ખરીદતી વખતે વેપારી પાસેથી જે છે વેપારીને પૂછપરછનો પત્ર લખે છે કે માલ સામાનનો ભાવ, માલ સામાનનો જથ્થો, એની ક્વોલિટી, એની ક્વોન્ટિટી, અલગ અલગ જે છે એ મોકલવાની રીત, બધી વસ્તુ જે છે એ પૂછપરછ દ્વારા જે છે એ ગ્રાહક એ પોતાના જે વેપારી જે છે ને લખતા હોય છે. અથવા કોઈ પણ વ્યક્તિ જે છે એ પૂછપરછ માટેનો ઉપયોગ કરે છે ઓર્ડર માટેના પત્ર. ઓર્ડર આપવા માટે પણ પત્રનો ઉપયોગ કરવાનો છે એ પણ આપણે સમજવાનું છે. અને એજન્સીના પત્રો કે કોઈ પણ એજન્સી જે છે એ પોતાના મહત્વના ઓફિશિયલ કામો માટે, પોતાના બિઝનેસ કામ માટે જે છે એ અલગ અલગ પત્રનો ઉપયોગ કરે છે. એ પણ આપણે ઘણા બધા પત્રની માહિતી મેળવવાની છે. તો ટૂંકમાં આ આપણને ખાલી એક મુદ્દામાંથી 3 પ્રશ્નો નીકળે છે. ક્લિયર? વાણિજ્યિક પત્ર જે છે એ શા માટે ઉપયોગી છે? તો ધંધાના પ્રચાર અને પ્રસાર માટે. વાણિજ્યિક પત્રના ઉદાહરણ આપો તો પૂછપરછના પત્ર, ઓર્ડરના પત્ર અને એજન્સીના પત્ર. હવે આપણે ઓફિશિયલ પત્રના ઉદાહરણ જોઈએ. તો ઓફિશિયલ પત્રમાં જે છે એ સૌપ્રથમ પહેલા અરજી પત્ર. અરજી પત્ર એટલે કે ત્યારબાદ રેશન કાર્ડ માટેના પત્ર. ત્રીજું કીધું છે આપણને પાણી અંગેના પ્રશ્ન. તો આને પણ થોડુંક સમજીએ આપણે કે ભાઈ ઓફિશિયલ પત્ર જે છે એ સરકારી બાબતો માટે હોય, વહીવટી બાબતો માટે હોય. તો તેમાં અરજી પત્ર કીધું છે કે તમે કોઈ પણ બાબત અંગે અરજી કરવી છે તો એ અરજી માટે જે છે એ ઓફિશિયલ પત્રનો ઉપયોગ થાય છે. કોઈ પણ સરકારી કામ માટે, લેવડ દેવડ માટે તમારે અરજી કરવી છે તો ભાઈ અરજી પત્ર કેમ લખવાનો છે એ સમજવું પડે. પછી રેશન કાર્ડ માટેના પત્ર, પાણી અંગેના પ્રશ્નો કે ભાઈ કોર્પોરેશન છે, નગરપાલિકા, મહાનગરપાલિકા છે, એના માટે કોઈ પાણીની પ્રશ્ન હોય તો એના માટે પત્ર લખવો હોય તો એ સરકારી વિભાગની સંસ્થાઓ જે છે એને પત્ર લખવો પડે છે. કોઈ ડ્રેનેજને લગતો કોઈ પ્રશ્ન હોય તો ભાઈ સરકારી વિભાગને પત્ર લખવો પડે છે. કોઈ વહીવટી કામગીરી હોય તો એના માટે પણ વહીવટી બાબતો માટે સરકારી સંસ્થાને પત્ર લખવો પડતો હોય છે. ટૂંકમાં આપણે ધ્યાનમાં આવે છે કે આમાં પણ એ 2 પ્રશ્ન મહત્વના નીકળે છે કે જે 1 માર્કમાં પૂછાય એવા છે. કે ઓફિશિયલ પત્ર શેના માટે ઉપયોગમાં લેવાના છે? તો સરકારી સંસ્થા અને વહીવટી બાબતો માટે લખવાના છે. ઓફિશિયલ પત્રના ઉદાહરણો તો ભાઈ અરજી પત્ર, રેશન કાર્ડ માટેના પત્ર અને પાણી અંગેના પ્રશ્ન માટે. તો એક વિભાગ જે છે આપણે પૂરો કર્યો કે જે પત્ર વ્યવહારના પ્રકારમાં પહેલું ઔપચારિક પત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છે અનૌપચારિક પત્ર વિશે થોડીક માહિતી આપણે મેળવવાની છે. એમાં કયા કયા પ્રકારના પત્રનો ઉપયોગ થાય છે અને કરવાનો છે એ સમજીએ. તો પહેલી વસ્તુ આપણે જાણવી જોઈએ કે અનૌપચારિક પત્ર છે શા માટે લખવામાં આવે છે. તો એ પણ તમને 1 માર્કમાં પૂછાશે કે અનૌપચારિક પત્ર એ સામાજિક અને
અંગત સંબંધોમાં લખાતા પત્રો. સામાજિક બાબતો માટે, કોઈ પ્રસંગ માટે જે છે એ પત્ર લખવાનો હોય, કોઈ શુભેચ્છા માટે પત્ર લખવાનો હોય, અંગત સંબંધો માટે બધા પત્ર લખાતો હોય છે ત્યારે એને અનૌપચારિક પત્ર કહેવામાં આવે છે. તે કોઈ ઓફિશિયલી ન હોય પરંતુ એ નોર્મલી પત્ર વ્યવહાર થતો હોય છે એવા પ્રકારના પત્ર વ્યવહાર અનૌપચારિક પત્ર છે. આ પણ તમને એક માર્કમાં પૂછાશે કે અનૌપચારિક પત્ર શા માટે લખવામાં આવે છે. તે સામાજિક અને અંગત સંબંધો માટે લખવામાં આવતો હોય છે. એના ઉદાહરણ પણ જોઈએ. સૌપ્રથમ પહેલું ઉદાહરણ છે શુભેચ્છા પત્રો. બીજો પ્રકાર છે એના માટે આશ્વાસન પત્ર. ત્રીજો પ્રકાર છે અભિનંદન પત્રો. ચોથો પ્રકાર છે આમંત્રણ પત્ર. તો આ પ્રશ્ન તમને જે છે એ એક માર્કમાં મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે. શું પ્રશ્ન પૂછાય છે એક માર્કમાં કે અનૌપચારિક પત્રના ઉદાહરણ સમજાવો. તો શુભેચ્છા પત્ર, આશ્વાસન પત્ર, અભિનંદન પત્ર અને આમંત્રણ પત્ર. આ પણ પત્ર જે છે એ વિવિધ રીતે આપણે સમજવાના છે. આ પણ તમે ઘણી જગ્યાએ 10મા ધોરણમાં પણ તમે પત્ર લખ્યા હશે કે તમારા બેન કે ભાઈને જે છે એ પરીક્ષામાં સારા માર્ક આવવાને કારણે અભિનંદન કરતો પત્ર લખો. એવું પણ તમે ઘણી વખત પત્ર લખ્યો હશે. આમંત્રણ આપતો પત્ર હશે, આશ્વાસન માટેનો હોય અને શુભેચ્છા માટેના અલગ અલગ પત્રો તમે પહેલા પણ સમજી ગયા છો. તો આ તમારે જે છે એ ઓવરઓલ 3 માર્કમાં તમારે લખવાનું થશે. આ કોષ્ટક તમારે પૂછાતું હોય છે. એકવાર ઝડપથી રિપીટ કરી લઈએ યાદ રાખીને. પત્ર વ્યવહારના પ્રકાર કુલ કેટલા? તો 2. કયો? ઔપચારિક પત્ર, બીજું અનૌપચારિક પત્ર. ઔપચારિક પત્રના 2 પ્રકાર, પહેલું વાણિજ્યિક પત્ર અને બીજું છે ઓફિશિયલ પત્ર. વાણિજ્યિક પત્ર શેના માટે ઉપયોગમાં લેવાના છે? ધંધાના પ્રચાર અને પ્રસાર માટે. એના ઉદાહરણ પૂછપરછના પત્ર, ઓર્ડરના પત્ર અને એજન્સીના પત્ર. બીજો પ્રકાર ઓફિશિયલ પત્ર. એ શેના માટે ઉપયોગમાં લેવાના છે? તો સરકારી સંસ્થા અને વહીવટી બાબતો માટે ઉપયોગમાં લેવાના છે. એના ઉદાહરણ પૂછાય તો અરજી પત્ર, રેશન કાર્ડ માટેના પત્રો અને પાણી અંગેના જે પત્રો હોય છે એવા વિવિધ પ્રકારના પત્રો. મહત્વનો બીજો પ્રકાર અનૌપચારિક પત્ર. અનૌપચારિક પત્ર શેના માટે ઉપયોગમાં લેવાનો છે? ધ્યાન અહીંયા સામાજિક અને અંગત સંબંધોમાં લખાતા પત્રો. ઉદાહરણ તરીકે પૂછે એક માર્કમાં ખાસ તો શુભેચ્છા પત્ર, આશ્વાસન પત્ર, અભિનંદન પત્ર અને આમંત્રણ પત્ર. તો હવે આ જે પ્રકાર મેં કીધા ઔપચારિક અને અનૌપચારિક ની વ્યાખ્યા પૂછાય આપણને એક માર્કમાં, એ પણ મોસ્ટ આઈએમપી છે, એ આપણે હવે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પત્ર વ્યવહારના પ્રકારો જે છે એ 3 માર્કમાં કોષ્ટકમાં કેમ લખવાના છે દોરીને, એ આપણે સમજી લીધું. તો હવે આ જ મુદ્દામાં પ્રકારોમાં જે એક અલગથી બીજો પ્રશ્ન પૂછાય છે 3 માર્કમાં. તો એ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો છે થિયરિકલ? તો ભાઈ ઔપચારિક પત્ર એટલે શું, તેના પ્રકાર જણાવો. આ પણ તમને 3 માર્કમાં પૂછાશે. તો આપ સૌને યાદ છે કે ઔપચારિક પત્રના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. પહેલું વાણિજ્યિક પત્ર અને બીજું ઓફિશિયલ પત્ર. 3 માર્કમાં પહેલા સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન કે ઔપચારિક પત્ર એટલે શું એની વ્યાખ્યા લખવી પડશે. વ્યાખ્યા કેવી રીતે, શું લખશું વ્યાખ્યામાં? કે પત્ર વ્યવહાર ઘણી બધી બાબતો માટે કરવામાં આવતો હોય છે. કેટલાય રીઝન હોઈ શકે પત્ર વ્યવહાર કરવાના. આપણે એમાંથી અમુક જે છે એ કારણ સમજવાના છે ખાલી. તો વ્યાખ્યામાં જોઈએ કે જો પત્ર 3 વસ્તુ ખાસ રાખો. પહેલું વહીવટી. જો પત્ર વહીવટી, ધંધાકીય અથવા સરકારી. ત્રીજું, પહેલું વહીવટી, બીજું ધંધાકીય, ત્રીજું સરકારી. આ 3 બાબતો માટે લખાતા હોય તેવા પત્રને ઔપચારિક પત્ર કહેવામાં આવે છે. ક્લિયર?
સાવ સીધી અને સરળ વ્યાખ્યા છે. 3 મુદ્દા રાખવાના છે કે જો પત્ર વહીવટી, ધંધાકીય અને સરકારી બાબતો માટે લખાતા હોય તેવા પ્રકારના પત્રને કયા પત્ર કહેવાય? ઔપચારિક પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે પહેલા જે છે આ વ્યાખ્યા લખી રાખવાની અને પછી જે છે એ તમારે આ જે બે પ્રકાર કીધા છે જે આપણે કોષ્ટકમાં સમજી ગયા છે તો એ બે પ્રકારને સમજાવવાના છે. શું સમજાવશો એમાં? તો ભાઈ વાણિજ્ય પત્ર, તો વાણિજ્યિક પત્ર શેના માટે ઉપયોગમાં લેવાના છે અને એના ઉદાહરણ. ઓફિશિયલ પત્ર, તો ઓફિશિયલ પત્ર શા માટે ઉપયોગી લાવે છે અને એના ઉદાહરણ. ક્લિયર? અહીંયા ત્યારે તમારો જે છે એ 3 માર્કનો પ્રશ્ન પૂરો થશે. આ બે મુદ્દા તમને ખાલી શોર્ટમાં સમજાવવા માટે રાખ્યા છે. તમારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો તમારે કોષ્ટકમાં આપણે સમજાવ્યું હતું એ મુદ્દા તમારે અહીંયા લખવાના રહેશે કે તમને આવડે છે, સમજાઈ ગયા છે. તો અહીંયા તમારો જે છે હવે 3 માર્કનો પ્રશ્ન જે છે એ પૂરો થશે. ઓકે, તો હવે આપણે સમજ્યા કે ભાઈ ઔપચારિક પત્ર. હવે આપણે સમજવાનું છે અનૌપચારિક પત્ર એટલે શું અને એના ઉદાહરણ. કે જો પત્ર સામાજિક બાબતો માટે, ખાસ યાદ રાખજો, પહેલું શું કીધું છે? સામાજિક બાબતો માટે. બીજું કીધું છે સંબંધોની માવજત માટે. સંબંધોની માવજત એટલે શું? કે જે બે વ્યક્તિ વચ્ચે સંબંધ છે એ કોઈ પણ પ્રકારનો સંબંધ હોય એ સાચવી રાખવા માટે પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. સંબંધની માવજત માટે લખાતા હોય તો તેવા પત્રને અનૌપચારિક પત્ર કહેવામાં આવે છે. આમાં ફક્ત યાદ રાખવાની બે વસ્તુ. પહેલું સામાજિક બાબતો માટે, બીજું સંબંધોની માવજત માટે આ પ્રકારના પત્ર લખવામાં આવતા હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ જે છે એ દૂર દૂર જગ્યાએ એટલે કે અલગ અલગ વિસ્તારમાં રહે છે. અત્યારે ટેલિફોન છે, મોબાઈલ છે, ઈમેલ જેવી આધુનિક સુવિધાઓ છે, પરંતુ અમુક કારણોસર જે છે એ આ સુવિધા ન પહોંચી શકતી હોય તો ત્યાં જે છે આ અલગ અલગ પ્રકારના પત્રનો ઉપયોગ થાય છે જેમાં સંબંધોની માવજત એટલે કે બંને વચ્ચે રિલેશન જે છે એ જળવાઈ રહેતા હોય છે. ટૂંકમાં સામાજિક બાબત અને સંબંધોની માવજત માટે જે પત્ર લખવામાં આવે છે એ પ્રકારના પત્રને અનૌપચારિક પત્ર કહેવામાં આવે છે. તો હવે જે છે એ એના ઉદાહરણ પણ યાદ છે. ક્લિયર? આપણે અહીંયા શુભેચ્છા પત્ર છે, અભિનંદન પત્ર છે, આશ્વાસન પત્ર છે. તો આ બધા પત્ર જે છે એ સંબંધોની માવજત માટે કરવામાં આવતા હોય છે. છેલ્લો મુદ્દો આપણા માટે અહીંયા કીધું છે કે ભાઈ ઔપચારિક પત્ર લખવાનો એક ઢાંચો છે. ઢાંચો એટલે કે એનું ફોર્મેટ. ફોર્મેટ એટલે કે જે નક્કી કરેલું જે ફોર્મેટ છે, પદ્ધતિ છે, એ પદ્ધતિ પ્રમાણે જે છે એ ઔપચારિક પત્ર આપણે લખવાના છે. ધારો કે આપણે કોઈ સરકારને, કોઈ ગવર્નમેન્ટને કે ભાઈ કમિશનરને પત્ર લખીએ છીએ તો જેમ આપણે પત્ર ન લખવાના હોય એની એક રીત છે કે તારીખ ક્યાં લખવાની હોય, એનું સરનામું ક્યાં લખવાનું છે, પત્ર કેમ શરૂઆત કરવાની છે, પત્રનો અંત કેમ કરવાનો છે, સામેવાળા વ્યક્તિનું એડ્રેસ કઈ જગ્યાએ લખવાનું છે એ બધું સ્થાન નક્કી છે. આપણી સહી ક્યાં આવશે, કોઈ વસ્તુ સાથે મોકલાવી છે બિડાણ કઈ જગ્યાએ આવશે, તો આ બધું આપણે સમજવાનું છે. તો આ બધી જ બાબતો જે છે એ ધ્યાનમાં રાખીને જે નક્કી કરેલા ક્રમ જે છે એનું સ્થાન નિશ્ચિત છે તો એ જગ્યાએ જ લખવાના છે. તો આ જે છે એ ઔપચારિક પત્રને ખાસ લાગુ પડે છે. એના માટે ફરજિયાત છે વસ્તુ એટલે કે એ એક નિશ્ચિત કરેલો ઢાંચો છે એમાં જ લખવાના છે. બીજું કીધું અનૌપચારિક પત્ર માટે કોઈ નિશ્ચિત ઢાંચાની જરૂર છે નહીં, કોઈ જરૂર નથી. એટલે કે તમે તમારા સંબંધીને પત્ર લખો છો એના માટે કઈ નિશ્ચિત તારીખ, એના માટે જગ્યા એવું સ્પેસિફિક કંઈ નથી. તમે તમારી રીતે પત્ર લખી શકો છો. તમને જે યાદ આવે, તમને જે લખવા યોગ્ય છે એ રીતે તમારી ભાષામાં તમે લખી શકો છો. પરંતુ જે ઓફિશિયલ પત્ર જે છે એ ઔપચારિક પત્ર જે છે એમાં એક નિશ્ચિત ભાષામાં નિશ્ચિત શબ્દ સાથે પત્ર વ્યવહાર કરવો જોઈએ. કારણ કે એ જવાબદાર કોઈ અધિકારી પણ હોઈ શકે છે અથવા કોઈ જવાબદાર વ્યક્તિ પણ હોઈ શકે છે. એટલા માટે આ ખાસ ઔપચારિક અને અનૌપચારિક પત્રમાં તફાવત છે એ લખતી વખતે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા આપ સૌને મુદ્દો ક્લિયર થઈ ગયો. ઝડપથી એક વાર રિપોર્ટ કરી લઈએ પછી આપણે આગળ વધીએ છીએ. પત્ર વ્યવહારમાં 3 માર્કનો પ્રશ્ન પૂછાય. ઔપચારિક પત્ર, એમાં શું વ્યાખ્યા લખવાની છે, 3 મુદ્દા જ રાખવાના છે.
જો પત્ર વ્યવહાર ધંધાકીય અથવા તો જો પત્ર વ્યવહાર જે છે એ વહીવટી માટે, ધંધાકીય કે સરકારી વિભાગો માટે કરવામાં આવતો હોય તેવા પ્રકારના પત્રને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય ઔપચારિક પત્ર. એમાં બે પ્રકાર ક્યાં લખવાના છે આપણે? વાણિજ્યિક પત્ર અને બીજું છે ઓફિશિયલ પત્ર. તમારે 3 માર્કમાં આ બે મુદ્દા જે છે ડિટેલમાં લખવાના રહેશે. ત્યારબાદ પછીનો મુદ્દો છે આપણે અનૌપચારિક પત્ર. એની વ્યાખ્યા જોઈએ આપણે તો જે પત્ર સામાજિક બાબતો માટે અને સંબંધોની માવજત માટે લખવામાં આવતો હોય તેવા પ્રકારના પત્રને આપણે કહીએ છીએ અનૌપચારિક પત્ર. ક્લિયર અહીંયા? કે જેમાં આપને ખબર છે કે ભાઈ આશ્વાસન પત્ર છે, અભિનંદન પત્ર છે વગેરે. બે મુદ્દા ખાસ રાખવાના છે. આપણે સમજશું પણ કે ઔપચારિક પત્ર માટે એક નિશ્ચિત ફોર્મેટ છે, એક નક્કી કરેલો ઢાંચો છે, એમાં જ લખવાના છે, એ મુજબ લખવાના થશે. અને અનૌપચારિક પત્ર માટે કોઈ નિશ્ચિત ઢાંચો નથી. તમે તમારી રીતે મૌલિક રીતે, તમારી પોતાની ભાષાની રીતે તમને જેમ યોગ્ય લાગે એમ તમે લખી શકો છો. એમાં કોઈ ઢાંચા કે કોઈ ફોર્મેટની જરૂર પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આ મુદ્દા જે છે એ સમજાઈ ગયા હશે. આપ સૌને ફરીવાર હોમવર્ક યાદ છે બધાને કે જે કોષ્ટક હતું જે છે એ 3 માર્કનું તમારે લખવાનું છે. તમને જે પેજ નંબર જે છે એ 8 ઉપર તમને મળી જશે. થેન્ક યુ.